હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. હું છું જીનલ ચટાકેદાર. આજે આપણે શિયાળા સ્પેશિયલ ચાઇનીઝ ઊંધિયું બનાવશું. ઊંધિયામાં બેનો એકલા શાક આવે કે તમે એને શાક ટેંક પણ કહી શકો છો. બેનો આજે તુવેર વટાણા ચણા મેં ટ્રેનમાં ફોલ્યા હતા, એને આપણે કુકરમાં બાફી દઈશું. હવે હોઠો પર હાથ રાખીને કિસ્સી દઈશું ને આ મરચાં ને તુવેરની પેસ્ટ પીસી દઈશું. હવે આપણે આમાં કોથમીર પણ ક્રશ કરી દઈશું. ક્રશથી યાદ આવ્યું, પેલી તમને સીન પર છોડી ગઈ હતી. બેનો હવે આપણે આ પેસ્ટમાં ટપોરી ટોપરાની છીણ પણ ઉમેરી દઈશું. બેનો હવે આપણે આ પેસ્ટમાં મસાલો પણ ઉમેરી દઈશું. બેનો હવે આપણે આ કાચા કેળામાં માવો ઠૂસીને કાચા કેળાની ઓકાત વધારી દઈશું. બેનો બીજી બાજુ મારા મેથીના મુઠિયા તૈયાર થઈ ગયા છે. આ મેં કેવી રીતે બનાવ્યા એ હું તમને નહીં કહું, મને શરમ આવે. બેનો હવે આપણે આ ગેસ ચાલુ કરી દીધો છે. હવે આપણે આમાં મસાલા, મેથી, ટામેટા અને આ બધું મિક્સ કરીને સમૂહ લગ્ન કરી દઈશું. તો બેનો હવે આપણા ઊંધિયુંમાં આપણા ચાઇનીઝ નૂડલ્સ પણ ઉમેરી દઈશું. ચાઇનીઝ અને ગુજરાતી જ્યારે મિક્સ થાય તો જિંગપિંગ પણ જિંગલો થઈ જાય. તો બેનો આપણું સરસ મજાનું ચાઇનીઝ ઊંધિયું તૈયાર થઈ ગયું છે. આ ખાઈને તમારી સાસુ એનો ચોટલો કાઢીને તમારા પગમાં પધરાવી દેશે. તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો જીનલ ચટાકેદારને.